નમસ્કાર દર્શક મિત્રો, એસએનએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઈશા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નજીક ફરતી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત। રોડ ઉપર ડિવાઈડરનો કલર કરતી ગાડી સાથે કાર અથડાતા કલર ઢોળાઈ ગયો। સદનસીબે કોઈ જાનહાનિ થતા બચી અને કામ કરતા મજદૂરોનો આબાદ બચાવ થયો હતો। આ અકસ્માતના પગલે થોડા વાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ડભોઈથી રિપોર્ટર યુસુફ ફાતિયા। ફરતી ગઈ એક તો હોટલને પાસે અમે કામ કર્યા હતા, ગાડી ઊભી થઈને સેફ્ટી કોન લગાવેલો હતો કે પાછળથી ગાડીવાળો સ્પીડમાં બહુ સ્પીડમાં આવ્યો ને અમારી ગાડીને પાછળ એને ફસાડી દીધી, ઠોકાઈ ગયો। એ તો અમારા માણસો આગળ કામ કર્યા હતા પણ પાછળ એને સેફ્ટી કોણ હતી તે છતાં ઠોકી મારી તો માણસો આગળ હતા, માણસો હતા તો મરી જતો એને। એ તો ભગવાનની મહેરબાનીથી એને માણસો બચી જાય ને અને ગાડીવાળો એને ભાગી ગયો એને હોસ્પિટલ જતો રહ્યો, કંઈ ખબર નહીં એને ગાડી મૂકીને જતો રહ્યો અહીંયાથી। કઈની ગાડી હતી? આ ગાડી છે ને અમદાવાદની છે એવું કહે છે ભાઈ, એને અમદાવાદના થયા એમ અમે તો કોઈને જાનહાનિ કે કોઈને કઈ જાનહાનિ નહીં અમને। એને ગાડી મૂકીને જતો રહ્યો હોય અહીંયાથી, આવ્યો નહીં પાછો એને ને આવું છું એમ કહીને જતો રહ્યો હોય, એને કંઈ ખબર નહીં કોણ હતો ને કંઈ નહીં। એ તો સારું છું, અમે ભગવાનની મહેરબાનીથી બચી ગયા એને અમારે, બીજું કંઈ નહીં।